સામાન્ય રીતે આપણે ત્યાં કહેવાય છે કે સત્તા સામે શાણપણ નકામું, માટે જ અધિકારીઓને કદાચ ડર લાગ્યો હશે અને ધારાસભ્યના ઘર સુધી વીજ બિલ માંગવા નહીં ગયા હોય, આવું માની લઈએ. પરંતુ કથિત રીતે એક વિડીયો વાયરલ થાય છે. આ વિડીયો હોય છે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ પોતાના ઘરનું વીજ બિલની ભરપાઈ નથી કરી, તે પ્રકારનો એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો. આ વિડીયો જોઈ લો. આ વિડીયો હીરાભાઈ સોલંકીનું બિલ બાકી છે, જવાબ દો સાહેબ મને. હે તો અત્યારે ગામના કનેક્શન તમે કાપ્યા છે 5-5, 10-10 હજાર રૂપિયાવાળા, એ કાપવાનો અધિકાર તમારી પાસે છે. આ કનેક્શન કાપવાનો અધિકાર છે કે નથી? ક્યારે જાણ કરી ને? અત્યારે બધાને જાણ કરી ને 6 વાગે તમે કનેક્શન બધાના કાપ્યા. આને 6 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો કે? તો કપાણું કેમ નથી કનેક્શન હજી? ક્યારે? આજે. એટલે ક્યારે? ટાઈમ આપો અમને. હવે તમે બધા સરકારના પૈસા ખાવાનું બંધ કરો. આ પબ્લિકના જ પૈસા નહીં બેઠા છો તમે બધા. આવા જવાબ દેવાના તમારે. હાલી નીકળ્યા બધા. મોટા મોટા માણસોના પૈસા બાકી રાખવાના, નાના માણસોના કનેક્શન કાપી નાખવાના. કોને નથી કાપ્યા? બોલો તો ફાટેલો છે, બોલો. બાકી એમને હમણાં તો કહેતા તમે કે દિલ્હીથી અમારે આવે છે આ બધું. એમને હમણાં જ મને કીધું આનો બિલ નહીં લેવાનું. તમારે દિલ્હીથી આવ્યો સમાચાર, મેસેજ આવ્યો તો હે દિલ્હીથી આમ જ હાલે કે ધારાસભ્યના પૈસા નહીં લેવાના. તો એમને અમને અહીંયા બેઠા બેઠા હમણાં પદાવો છો, અમને બેઠા બેઠા પદાવો છો સાહેબ. તમે અમને પદાવો છો કે અમારે ટાઈમ ટુ ટાઈમ કનેક્શન કપાય છે. અમારું કનેક્શન કાપી નાખ્યું, લોકોના કનેક્શન કપાઈ ગયા. તો આ કોઈ મૂળું આ ખેતી કોઈ મૂળી છે એમ કહો? આ કોઈ મોટા માણસ છે? એમએલએ છે હું એને પ્રોટો એને આપવાની. નાના માણસોનો અધિકાર. એમએલએ બને જ ક્યારે? બને જ ક્યારે? પબ્લિકના મતથી. અને તમને પગાર અહીંયા કેનો ચૂકવાય છે ભાઈ? કેનો? કંપની નહીં, અમારા ટેક્સના પૈસાનો પગાર ચૂકવે છે. એટલે આવા બધા તમે જવાબ દેવાનું બંધ કરો. ને પ્રમ દિવસે તૈયારી રાખજો. અહીંયા તમને ધરણા કરવાનું થાય ને તમને સસ્પેન્ડ કરવાનું થાય છે. ને આ ખામાખાટા વિસ્તારમાં ફલાણા સર્વે નંબરની અંદર ભૂતિયા કનેક્શન 10,000 આપ્યા છે. એના જવાબદાર કોણ છે? કોણ? જેને આપ્યા એટલે કેમ? કેમ તમે? એ તમારી જવાબદારી છે. એ કનેક્શન પણ કાપવામાં જલ્દી આવે, આ એટલું ધ્યાન રાખજો. હાલી નીકળ્યા બધાય ને બિલ લેવાની માણો. સાથે જ રાજુલા વિસ્તારનું રાજકારણ પર ગરમાયું છે. ત્યારે કોંગ્રેસના ટીકુભાઈ વરુ સામે આવ્યા છે અને તેમણે જે વાત કરી છે કે જો ધારાસભ્ય બિલ ભરપાઈ ન કરી શકે તેમ હોય તો અમે કોંગ્રેસ પરિવાર ફાળો કરીને હીરા સોલંકીનું લાઇટ બિલ ભરશું. ત્યારે શું કહી રહ્યા છે ટીકુભાઈ વરુ, કોંગ્રેસ અગ્રણી, સાંભળી લો. જય શ્યામ. હું ટીકુભાઈ વરુ. તાજેતરમાં જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય શ્રીનું લાઇટ બિલ નથી ભર્યું તે બાબતે ભાજપમાં અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે. અને અમુક જે ભાજપવાળાના કનેક્શન કાપવામાં આવ્યા બિલ બાકી હોવાને લીધે, અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ફરજ રૂકાવટની ફરિયાદ થઈ છે અને ગનમેનની માંગ પણ કરી છે કે મને રક્ષણ આપો એવી કલેક્ટરશ્રી કે પોલીસ અધિક્ષકશ્રીમાં અરજી કરેલી છે. પરંતુ આ મામલો ભાજપ પક્ષનો છે, એનો અંગત મામલો છે. આમાં અમારે કાંઈ બોલવાનું થતું નથી. પરંતુ મારે પીજીવીસીએલ કંપનીને કહેવું છે કે તમારે જે લોકોએ લાઇટ બિલ ન ભર્યું હોય ત્યારે તમે નાના નાના ગરીબ ઝૂંપડાના અને બીપીએલ માણસોના કનેક્શન કાપવા જાઓ છો 300 રૂપિયાનું બિલ હોય ત્યારે, અને આવા મોટા માણસોના લાખોના બિલ બાકી હોય, અમુક કંપનીઓના બિલ બાકી હોય, ઉદ્યોગપતિઓના બિલ બાકી હોય, ત્યારે તમે એની સાથે વાલા દવલા નીતિ રાખો છો. અને પીજીવીસીએલ એટલે કે જીબીએ તમામ ગ્રાહકને સરખો ન્યાય આપવો જોઈએ. જો તમારે કનેક્શન કાપવા હોય તો તમામના કાપવા જોઈએ. અમુકના કાપો છો, અમુકના નથી કાપતા. આ બાબત ઘણી દુઃખનીય છે. અને સાથે હું જણાવું છું કે આગામી 10 દિવસની અંદર જો રાજુલાના ધારાસભ્યશ્રીનું લાઇટ બિલ ભરવામાં નહીં આવે તો અમે કોંગ્રેસ પક્ષ રાજુલાની જનતા પાસેથી, વેપારીઓ પાસેથી લોકફાળો કરી અને જે કંઈ પૈસા અમારે પાસે એકઠા થશે તે અમે તેમને લાઇટ બિલમાં જમા કરાવશું એવી અમે કોંગ્રેસ પક્ષ એમને ખાતરી આપીએ છીએ પીજીવીસીએલને કે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ રાજુલાના ધારાસભ્યશ્રીનું 10 દિવસની અંદર લાઇટ બિલ ભરી આપશે.